સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની આજે વરણી કરવામાં આવી હતી, જેમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર કાપડિયા અને જ્યારે ઉપાધ્યક્ષ તરીકે રંजना ગોસ્વામીની નિમણૂક કરવામાં આવી હતી। ત્યારે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનું પુષ્પગુચ્છ આપી અને સન્માન કર્યું હતું। પાર્ટીના અધ્યક્ષ प्रदेश अध्यक्ष श्री CR पाटिल साहेब, शहर अध्यक्ष श्री निरंजन भाई जाजमेरा जी, महामंत्रीश्रीओए मारा पर विश्वास राखीने मारी जे आज अध्यक्ष तरीके निमणूक थई छे एने हूँ सारी रीते निभाववानी कोशिश करीश। मारा दरेक सभ्य अनुभवी छे, कॉर्पोरेटर तरीके पण रही चूकेला छे। ए लोकोना साथ सहकारथी बाळकोना हित माटे, शिक्षकोना हित माटे जे करवानुं हशे ते ऊपर सुधी लेवल सुधी पहोंचाडीने सारा प्रयत्न करीशुं। उपाध्यक्ष तरीके वरणी थई गई एटले आनंद पण थयो, केम के पद मळ्युं एटले काम करवानी संधि मळशे અને અત્યાર સુધી પણ અમે સૌ સભ્યો સરસ કામો કર્યા છે શિક્ષણ સમિતિના બાળકો માટે અને આગળ પણ ઈશ્વર અમને શક્તિ આપે કે અમે સારા બાળકોના ભવિષ્ય માટે ખૂબ પોઝિટિવ રીતે બધા મળીને કામો કરીશું અને સમિતિને ખૂબ આગળ વધારીશું।